વડોદરાનો ગંભીરા બીચ છે અતિ ગંભીર હાલતમાં હતો, બિસ્માર હાલતમાં હતો। ચોમાસું શરૂ થયું હતું છતાં પણ સ્થાનિકોના અનેક વખત કહેવા પર સરકારે આંખ આડા કાન કર્યા અને પુલનું સમારકામ ન કર્યું, જેનું પરિણામ એવું આવ્યું કે મોરબી જેવું ફરી વડોદરામાં થયું કે જેમાં અનેક લોકો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ વહેલી સવારે પુલના બે કટકા થઈ ગયા। જે રીતે બિસ્કિટ ભાંગે છે એ રીતે પુલના બે કટકા થઈ ગયા અને પુલ પરથી પસાર થતા અનેક વાહન ચાલકો છે, અનેક રોજગારો છે તે અચાનક જ નદીમાં ખાબકી ગયા। અનેક લોકો ઘાયલ થયા છે અને મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે। આવા અનેક વખત કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓ જ્યારે બને છે, આવી દુર્ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સરકાર એમના વળતરમાં 5 લાખ, 25 લાખ કે 50 લાખ એમના પરિવારજનોને સહાય આપે છે, પરંતુ એ સરકારને કોણ સમજાવશે કે તમારી એ સહાય અમને નથી જોતી, તમારી એ સહાય કરતા અમને અમારા સ્વજનો વધુ વાલા છે। તમને કદાચ સૌથી વધુ પૈસા વાલા હશે એટલા માટે તમે ભ્રષ્ટાચાર કરવામાં પડ્યા છો, તમારું પેટ મોટું હશે એટલા માટે ભરાતું નથી, તમારા ખિસ્સાઓ એટલા લાંબા હશે કે જે આટલો ભ્રષ્ટાચાર કરવા છતાં પણ ભરાતા નથી। કદાચ અમને 5-25 લાખ આપવા કરતા તમે એ પુલના સમારકામ પાછળ બગાડત તો કદાચ અનેક લોકોના જીવ બચી જાત।